ગુડ મોર્નિંગ એવરીવન। ગયા લેક્ચરમાં આપણે પહેલો અને બીજો પ્રશ્ન જોયો હતો। આજે આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું। તો ચાલો જોઈએ। પ્રશ્ન નંબર 3 છે, નિમ્નલિખિત વિષય પર ચર્चा कीजिए। તેમાં પહેલો છે મહાત્મા ગાંધી और देश प्रेम। तो शिक्षक कहे छे, सोनक हम गांधी जी को क्या कहकर उन्हें मान देते हैं। तो सोनक ने कहा कि गुरुजी, हम गांधी जी को बापू और राष्ट्रपिता कहकर उन्हें सम्मान देते हैं, એટલે કે માન દેતે હે। એટલે કે શિક્ષકે પ્રશ્ન પૂછ્યો કે બેટા, એટલે સોનક છે એ છોકરાનું નામ છે, હમ ગાંધીજી, આપણે ગાંધીજીને કયું માન દઈ અને બોલાવીએ છીએ અને શું માન આપીએ છીએ આપણે। એટલે સોનક છે તેને શું કીધું કે ગુરુજી, આપણે ગાંધીજીને બાપુ અને રાષ્ટ્રપિતા એમ કહી અને આપણે એને માન આપીએ છીએ। शिक्षके કહ્યું, शाबाश, परंतु उन्हें राष्ट्रपिता क्यों कहते हैं। शिक्षके કહ્યું કે શાબાશ, પણ આપણે એને રાષ્ટ્રપિતા શા માટે કહીએ છીએ। सुनील ने कहा, गुरुजी, गांधी जी ने अपना सारा जीवन देश की सेवा में अर्पित कर दिया। એટલે કે ગાંધીજીએ પોતાનું આખું જીવન દેશની સેવામાં અર્પિત કરી દીધું। उन्होंने अपने घर परिवार की चिंता नहीं की, केवल देश की चिंता की। तेणे पोताना घर परिवारनी चिंता करी नहीं અને માત્ર ને માત્ર દેશની चिंता करी। रमन ने कहा, उन्होंने कई सत्याग्रह किए और ये कई बार जेल गए। એટલે કે તેમણે કેટલાય સત્યાગ્રહ કર્યા છે અને કેટલી વાર તે જેલમાં ગયા છે। उन्होंने कई बार उपवास किए અને તેમણે કેટલી વાર ઉપવાસ કર્યા છે। देश को अंग्रेजों के शासन से आज़ाद कराने के लिए उन्होंने कोई भी प्रयत्न बाकी नहीं रखा અને દેશને અંગ્રેજોના શાસનથી આઝાદ કરવા માટે તેમણે કોઈ પણ પ્રયત્ન એવો નથી કે જેણે બાકી રાખ્યો હોય। उन्होंने निस्वार्थ भाव से देश की सेवा की, એમણે નિસ્વાર્થ ભાવે દેશની સેવા કરી। સચમુચ બાપુ મહાન દેશપ્રેમી થે અને સાચે જ બાપુ મહાન દેશપ્રેમી હતા। બીજો છે, इंसान अनूठा कब कहलाता है। એટલે કે માણસ છે એ અનોખો ક્યારે કહેવાય છે। शिक्षक, महेश, क्या तुम बता सकते हो कि इंसान अनूठा कब कहलाता है। એટલે કે શિક્ષકે કહ્યું કે મહેશ, તું બતાવી શકે છે કે માણસ છે એ અનોખો ક્યારે કહેવાય છે, ક્યારે અલગ પ્રકારનું કહેવાય છે मानस। तो महेश ने कहा, गुरुजी, जब कोई व्यक्ति कोई असाधारण काम करता है तब वह अनूठा इंसान कहलाता है। એટલે કે મહેશે કહ્યું કે ગુરુજી, જ્યારે કોઈ વ્યક્તિ અસાધારણ કામ કરે છે ત્યારે તે અનોખો માણસ કહેવાય છે। जैसे सरदार वल्लभभाई पटेल, જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ। शिक्षक ने कहा, उन्होंने कौन सा अनूठा काम किया था। શિક્ષકે કહ્યું કે તેમણે એવું કયું અનોખું કામ કર્યું હતું। તો મહેશ ने कहा, गुरुजी, जब हमारा देश आबाद हुआ तब यहाँ लगभग 600 रियासतें थी। એટલે મહેશે કહ્યું કે ગુરુજી, જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે લગભગ આપણા 600 રજવાડા હતા। इनमें से कुछ राजा बड़े हठी थे અને એમાંથી કેટલાય રાજા એવા હતા કે જે રાજા ખૂબ જિદ્દી હતા। वे अपनी रियासत छोड़ने को तैयार नहीं थे અને તે પોતાનું રજવાડું છોડવા માટે તૈયાર હતા नहीं। सरदार पटेल ने बड़ी कुशलता से सभी राजाओं को उनकी रियासतें ली और एक स्वतंत्र राष्ट्र का निर्माण किया। સરદાર પટેલે ખૂબ જ કુશળતાથી તે બધા રાજાઓ પાસેથી તેમની રિયાસતો લઈ લીધી, રજવાડા લઈ લીધા અને એક સ્વતંત્ર રાષ્ટ્રનું નિર્માણ કર્યું। સભી લોગ સરદાર કો લોહા માનને લગે, એટલે કે બધા માણસો સરદાર વલ્લભભાઈ પટેલને लोहा मानने लगे, એટલે કે લોખંડી પુરુષ માનવા લાગ્યા। रौनक ने कहा, गुरुजी, इसीलिए सरदार पटेल को लोह पुरुष कहते हैं। અને રોહને કહ્યું કે એટલા માટે સરદાર પટેલને લોખંડી પુરુષ કહીએ છીએ। शिक्षक ने कहा, हाँ, सरदार पटेल लोखंडी इरादों के आदमी थे, सचमुच वे अनूठे इंसान थे। શિક્ષકે કહ્યું કે હા, સરદાર પટેલ છે તેમના જે વિચારો હતા, ઈરાદાઓ હતા તે લોખંડી હતા અને તે આદમી
સાચે જ અનોખો માણસ હતો। समझायु? चलो त्रीजू जो, तुम अपने देश की सेवा कैसे करोगे? तमे पोताना देशनी सेवा कई रीते करशो? शिक्षक ने कहा विद्यार्थियों से, तुम लोग महात्मा गांधी, जवाहरलाल नेहरू, लाल बहादुर शास्त्री आदि नेताओं की देश सेवा के बारे में जानते हो, लेकिन तुम खुद अपने देश की सेवा कैसे करोगे? એટલે કે શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું કે તમે લોકો મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી આદિ નેતા વગેરે જેવા નેતાઓ છે તેમની દેશ સેવા વિશે તમે જાણતા હશો, પરંતુ તમે પોતે પોતાના દેશની સેવા કઈ રીતે કરશો? तो अंशुमान ने कहा, गुरुजी मैं कृषि वैज्ञानिक बनूंगा। मैं खेती के नए नए तरीकों का आविष्कार कर तरह तरह के अनाजों, दालों और शाक सब्जियों की पैदावार बढ़ाऊंगा। એટલે અંશુમાને કહ્યું કે ગુરુજી હું કૃષિ વૈજ્ઞાનિક બનીશ અને ખેતી માટે નવા નવા તરીકાઓનો આવિષ્કાર કરીશ અને અલગ અલગ પ્રકારના અનાજો, પછી દાળ અને શાક ની જે ઉત્પન્ન થાય છે એટલે કે આપણે ઉગાડીએ છીએ તેમાં હું વધારો કરાવીશ। प्रदीप ने कहा, गुरुजी मैं इंजीनियर बनकर ऐसी तकनीक विकसित करूंगा कि जिससे रास्ते सुंदर और मजबूत मकान बने। એટલે કે હું એન્જિનિયર બની અને એવી ટેકનોલોજીનો વિકાસ કરીશ કે જેનાથી રસ્તાઓ સુંદર અને મજબૂત ઘર બની શકશે। मैं ऐसा प्रयत्न करूंगा कि देश में कोई बेघर न रहे અને હું એવો પ્રયત્ન કરીશ કે દેશમાં કોઈ પણ घर વગરનું રહે નહીં। कौशल ने कहा, गुरुजी मैं देश में फैले हुए भ्रष्टाचार को जड़ मूल से उखाड़ फेंकने का इरादा रखता हूँ। इसके लिए मैं जो भी हो सकेगा ईमानदारी से करूँगा। कौशले કહ્યું કે ગુરુજી હું દેશમાં ફેલાયેલો ભ્રષ્ટાચાર છે તેને જળ મૂળથી ઉખાડીને ફેંકવાનો ઈરાદો રાખું છું અને એના માટે મારાથી જે પણ થઈ શકશે તે હું ઈમાનદારીથી કરીશ। शिक्षक ने कहा, मुझे खुशी है कि तुम लोग किसी न किसी तरह देश की सेवा करना चाहते हो। શિક્ષકે કહ્યું કે મને ખુશી છે કે તમે લોકો કોઈ ને કોઈ પ્રકારે આ દેશની સેવા કરવા માંગો છો। ભવિષ્યમાં तुम्हारे हाथों में हो देश की बागडोर होगी। એટલે કે ભવિષ્યમાં તમારા હાથમાં જો દેશની ડોરી હશે એટલે मुझे विश्वास है कि तुम लोग सच्चे देश सेवक बनोगे અને મને વિશ્વાસ છે કે તમે ખરેખર સાચા દેશ સેવક બનશો। समझाયું? ચાલો એના પછીનો પ્રશ્ન નંબર 4 જોઈએ। नीचे संज्ञाओं से बनने वाले विशेषण शब्द दिए गए हैं, उनका वाक्य में प्रयोग करके लिखिए। धर्म और धार्मिक, तो एનું વાક્ય છે मेरे दादाजी कोई न कोई धार्मिक कार्य करते रहते हैं। रंग तो एનું रंगीन થશે, तो शीला रंगीन कपड़े पसंद करती है। लोभ तो लोभी, लोभी आदमी से कुछ पाने की आशा मत रखो। चौथुं છે भारत और भारतीय, भारतीय लोग अतिथि प्रिय होते हैं। चमक तो चमकीला, सोना चमकीला होता है। छठुं છે शक्ति तो शक्तिमान, वह सभी काम करने में शक्तिमान है। सातमुं છે गुण तो गुणवती, सुरेखा गुणवती बालिका है। बल तो बलवान, भीम बहुत बलवान थे। नवमुं છે दया तो दयावान, आप बड़े दयावान पुरुष है। दर्शन तो दर्शनीय, दक्षिण भारत में कई दर्शनीय स्थान है। प्रश्न 5, उदाहरण के अनुसार लिंग परिवर्तन कीजिए। मेंढक तो मेंढकी, तरुण तो तरुणी, कुमार तो कुमारी, देव तो देवी, हिरण तो हिरणी। उदाहरण, साप तो सापिन, कुम्हार तो कुम्हारिन, नाग तो नागिन, बाघ तो बाघिन, धोबी तो धोबिन, ग्वाला तो ग्वालिन। उदाहरण, मोर तो मोरनी, शेर तो शेरनी, जादूगर तो जादूगरनी, मास्टर तो मास्टरनी, डॉक्टर तो डॉक्टरनी। प्रश्न नंबर 6 से प्रश्न 5 में जिन शब्दों के लिंग परिवर्तन किए गए हैं उनका वाक्य में प्रयोग कीजिए। जैसे हिरण हिरनी दौड़ रहा है, हिरनी दौड़ रही है। पुत्र राहुल राजीव गांधी के पुत्र है, तो पुत्री तो इंदिरा जी जवाहरलाल जी की पुत्री थी।
मेंढक छे तो मेंढक टरटरा रहा है। मेंढकी तो मेंढकी टरटरा रही है। तरुण तो तरुण कॉलेज जा रहा है। तरुणी तो तरुणी कॉलेज जा रही है। कुमार तो कुमार खेल रहा है। कुमारी तो कुमारी खेल रही है। देव तो देव मुस्कुरा रहा है। देवी तो देवी मुस्कुरा रही है। कुम्हार तो कुम्हार घड़े बना रहा है। कुम्हारिन तो कुम्हारिन घड़े बना रही है। नाग तो नाग फूफाहार कर रहा है। नागिन तो नागिन फूफार कर रही है। बाघ तो बाघ गरज रहा है। बाघिन तो बाघिन गरज रही है। धोबी तो धोबिन कपड़ा धो रहा है। धोबिन कपड़ा धो रही है। ग्वाला तो ग्वाला दूध ला रहा है। ग्वालिन तो ग्वालिन दूध ला रही है। शेर तो शेर गरज रहा है। जादूगर तो जादूगर खेल दिखा रहा है। जादूगरनी तो जादूगरनी खेल दिखा रही है। मास्टर तो मास्टर पढ़ा रहा है। मास्टरानी तो मास्टरानी पढ़ा रही है। આગળનું છે તે આપણે આગળના લેક્ચરમાં જોઈશું.